હેલો ફ્રેન્ડ્સ, પૂરા વિશ્વમાં એક જ ચર્ચા છે, તે છે કોરોના વાયરસ. કોરોના વાયરસ સામે રક્ષણ કેમ મેળવવું અને તેના ઉપાય શું છે તે એક ચર્ચાનો વિષય છે. તો આજે આપણે કોરોના વાયરસ સામે લડવા માટે એક રોગપ્રતિકારક ઉકાળો તૈયાર કરીશું, જે કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે અને આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવરમાં વધારો કરે છે. આ ઉકાળો તમે શિયાળા અને ચોમાસામાં પણ લઈ શકો છો. જો નાના બાળકોને શરદી અને ઉધરસ હોય તો તેમાં રાહત આપે છે અને મોટી ઉંમરના લોકો પણ પી શકે છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ઉકાળો. તો ચાલો જોઈ લઈએ ઉકાળો બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે. ઉકાળા બનાવવા માટે મેં અહીં હાફ ચમચી જેટલો અજમો લીધો છે, 3 મરીના દાણા લીધેલા છે, 3 લવિંગ લીધેલા છે, નાની સાઈઝનો આદુનો ટુકડો લીધેલો છે, 1 એલચી લીધેલી છે, 1 તજનો ટુકડો લીધેલો છે, 1 તમાલપત્રનું પાન લીધેલું છે, 5 થી 6 તુલસીના પાન લીધેલા છે, ચપટી હળદર લીધેલી છે, 6 થી 7 ફુદીનાના પાન લીધેલા છે. તો ચાલો સૌથી પહેલાં ઉકાળા માટેનું પાણી ગરમ કરવા માટે રાખી દઈશું. અહીં મેં તપેલીમાં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. પાણી ઉકળે ત્યાં સુધી આપણે મરી, આદુ અને લવિંગ બધું અધકચરું વાટી લઈશું. મેં અહીં 1 ગ્લાસ ઉકાળો બનાવવા માટેની વસ્તુ લીધેલી છે. જો તમારે વધારે બનાવવો હોય તો વસ્તુને ડબલ કરી શકો છો. સૌથી પહેલાં આપણે મરી એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં લવિંગ એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે આદુનો ટુકડો એડ કરીશું અને ત્યાર પછી તજ એડ કરી લેશું. આ બધી વસ્તુ આપણે અધકચરી વાટી લઈશું. અહીં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે પહેલાં અજમા એડ કરીશું. ત્યાર પછી એલચી એડ કરીશું. એલચીને મેં થોડી ફોલી લીધેલી છે. ત્યાર પછી તેમાં આપણે તમાલપત્ર એડ કરીશું. ત્યાર પછી જે બધી વસ્તુ ક્રશ કરેલી છે તે બધી વસ્તુ તેમાં એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં આપણે તુલસીના પાનને એડ કરીશું. તુલસીના પાન મેં કટ કરી લીધેલા હતા. ત્યાર પછી ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનાના પાન પણ કટ કરી લીધેલા હતા. ચપટી હળદર એડ કરીશું. આપણે આ ઉકાળાને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે થોડું ચલાવી લઈશું. પાણી થોડું 1 ગ્લાસ જેટલું થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણો આ ઉકાળો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તેને આપણે એક કપમાં ગાળી લઈશું. મેં અહીં એક સર્વિંગ કપ લીધેલો છે. તેમાં હાફ ચમચી જેટલું મધ એડ કરીશું. મધની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. ગોળ તમારે લેવો હોય તો પાણી ઉકળતું હોય ત્યારે તમારે તેમાં એડ કરવાનો રહેશે. ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે ઉકાળાને કપમાં એડ કરી દઈશું. આપણો આ રોગપ્રતિકારક ઉકાળો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તમે આ ઉકાળો તમારા પરિવારને જરૂરથી આપજો. આ ઉકાળો કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે. આપણે ઉકાળાને એકદમ સરસ મિક્સ કરી લઈશું.
તો તૈયાર છે આપણો રોગ પ્રતિકારક ઉકાળો. મેં તેને તુલસીના પાનથી ગાર્નિશ કરેલું છે. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમે તમારા પરિવારને વીકમાં 2 થી 3 વખત આ ઉકાળો જરૂરથી આપજો. આ રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્રથમ વખત હો તો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરશો, જેથી મારી નવી રેસીપી તમને મળતી રહે. તો તૈયાર છે આપણો રોગ પ્રતિકારક ઉકાળો.